સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવ થરાદ જિલ્લાના થરાદ ડીસા નેશનલ હાઈવે પર મંગળવારે કર્ણાસર અને રણછોડજી ગોળિયા વચ્ચે આવેલા કર્ણાસર પાટિયા નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। બે કાર સામસામે ધડાકાભેર અથડાતા લાખણી પંથકના બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર ધુડાભાઈ પટેલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ ડીસા હાઈવે પરથી પસાર થઈ રહેલી બે કાર વચ્ચે અચાનક જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના સમાચાર મળતા જ મૃતક અને ઇજાગ્રસ્તોના પરિવારજનો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। હોસ્પિટલ પરિસરમાં શોકમય માહોલ જોવા મળ્યો હતો। થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માત કયા કારણસર સર્જાયો તે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે। घटना से पूर्व मारा जिला पंचायत साथी मित्र धुडाभाई चौधरी मार्ग अकस्मात में अवसान थयुं छे। साथे एमना भत्रीज भरतने पण ईजाओ थई छे। परंतु आ नगरोळ तंत्रनी बेदरकारीना कारणे एक साइड ज रस्तो छे अने सिंगल रस्तो होवाना कारणे सामे गाड़ीओ અથડાઈ અને चौधरी समाजना आ विस्तारने भयंकर खोट पड़े एवा આગેવાન गुमाया कि मात्र ने मात्र तंत्रनी बेदरकारीना कारणे वारंवार अकस्मातो थई रह्या छे। छेल्ला કેટલા વર્ષથી તમે સૌ જાણો છો કે આ રસ્તો બનતો જ નથી અને તંત્રના અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે ભયંકર નુકસાન થઈ રહ્યું છે। વાવ થરાદ જિલ્લાની ભાભર નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી તમામ 24 વોર્ડમાં વિજય મેળવી સંપૂર્ણ બહુમતી હાંસલ કરી હતી। ભાજપના તમામ 24 ઉમેદવારો વિજેતા બનતા શહેરના રાજકારણમાં ભાજપનું સંપૂર્ણ વર્ચસ્વ સ્થાપિત થયું હતું। ચૂંટણી બાદ ભાભર નગરપાલિકા હોલ ખાતે નવનિર્વાચિત સભ્યોની ઉપસ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ પદોની વરણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે અમૃત માળી અને ઉપપ્રમુખ તરીકે બલુભા રાઠોડની વરણી કરવામાં આવી હતી। આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે ઉષાબેન હિતેશભાઈ ઠક્કર તેમજ દંડક તરીકે વિષ્ણુબેન રાજાભાઈ ઠાકોરની પણ નિમણૂક કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રાંત અધિકારી અને ભાભર મામલતદારની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ ગુમાનસિંહજી ચૌહાણ, ભાજપના પ્રભારી કરશનભાઈ પટેલ, ભાભર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, મહામંત્રી ત્રિભુવનદાસભાઈ પ્રજાપતિ, હરિલાલ આચાર્ય, નૌકાબેન પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી। સમગ્ર વરણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભાભર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ભાભર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની નિમણૂક કરવામાં આવી એ બદલ આજે સમસ્ત ભારતીય જનતા પાર્ટીના તમામ શિસ્ત નેતૃત્વ, અમારા જિલ્લાની ટીમ, અમારા ભાભર શહેરની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવનારા સમયની અંદર એક વિકસિત ભાભર, જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047નું વિકસિત ભારતનું સપનું જોયું છે અને એ સપનાને સાકાર કરવા માટે આવનારો સમયની અંદર વિકસિત ભાભર બને, એક મોડેલ ભાભર બને, એક હરિયાળું ભાભર બને, ભ્રષ્ટાચાર મુક્ત ભાભર બને, ભય મુક્ત ભાભર બને, એના માટે આવનારા સમયની અંદર સમસ્ત ભારતીય જનતા પાર્ટીની ટીમ અને અમારા ચૂંટેલા 24 કોર્પોરેટરો, તમામ વહીવટી તંત્ર સાથે મળી અને ભાભરના નગરના વિકાસ માટે સતત કાર્યશીલ રહીને આવનારા સમયની અંદર જે ભારતીય જનતા પાર્ટી ઉપર, નગર ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, તમામ નગરજનો જે ભરોસો મૂક્યો છે, એ ભરોસાને અડગ રાખીને આ ભરોસો અમે ક્યારે તૂટવા નહીં આપીએ એની ખાતરી આપીએ છીએ અને આવનારા સમયની અંદર શ્રેષ્ઠ ભાભર અને વિકસિત અને મોડેલ ભાભર બનાવવા માટેના સંપૂર્ણ પ્રયત્નો કરીને આગળ વધશું। વાવ થરાદ જિલ્લો નવો બન્યા પછી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં થરાદ અને ભાભર નગરપાલિકામાં જે જ્વલંત વિજય મળ્યો। ભાભર નગરપાલિકાની 24 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી નગરના નગરજનોએ જે વિશ્વાસ મૂક્યો, આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેમાં પ્રમુખ તરીકે અમૃતભાઈ માળી, ઉપપ્રમુખ તરીકે બલુભા રાઠોડ ને બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે।
પ્રદેશ તરફથી આદરણીય પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજીએ મેન્ડેટ આપ્યો એને અનુસરીને સૌ સભ્યોએ વધાવી લીધો છે. એમને અભિનંદન આપું છું. વાવ થરાદ જિલ્લામાં થરાદ નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ભાજપના બહુમતી બાદ અર્જુનસિંહ વાઘેલાને પ્રમુખ અને દિલીપભાઈ ઓઝાને ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી સાજન મેરની અધ્યક્ષતામાં યોજાયેલી સાધારણ સભામાં આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. થરાદ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 19 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 8 બેઠકો અને એક અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા. આ બહુમતીના આધારે ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખે વાવ થરાદ ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ વરણી બાદ ભાજપના કાર્યક્રમોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને શહેરના રાજકારણમાં હવે નવા નેતૃત્વ હેઠળ વિકાસના કાર્યો કેવી રીતે આગળ વધશે તેના પર સૌની નજર રહેશે. તો હું થરાદની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પ્રથમ કે જેમને નગરપાલિકાની ચૂંટણીમાં 28માંથી 20, 19 અને એક અપક્ષ ભારતીય જનતાને અમૂલ્ય ભેટ આપી. આજે એનો જ નતીજો છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને તમામ જિલ્લાના અધ્યક્ષ નરેશભાઈ ઠાકોર સાહેબ અને વિશેષ આભાર વ્યક્ત કરીશ આપણા સૌના લોકલાડીલા અને થરાદના યશસ્વી નેતા એવા આપણા શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે સૌ હું અને અમારી 20 સભ્યોની ટીમ એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને આ પ્રમુખની જવાબદારી અને ઉપપ્રમુખની જવાબદારી મને અને દિલીપ કુમારભાઈ ઓઝાને આપી એ બદલ એમનો સૌનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, નવો જિલ્લો છે, પ્રથમ વખત પ્રમુખ બન્યા છો. થરાદ નગરપાલિકાના લોકોનો કેવા કામ છે? લોકોના કામ હંમેશા પ્રાથમિકતામાં જ રહ્યા છે ને આવનારા વર્ષોમાં આપ સૌને દેખાઈ આવશે કે કેવા કામો નગરપાલિકા થ્રુ ભાજપની બોડી બેઠી અને સર્વમત અનુમતે એટલે કે 20 સીટો જે પ્રથમવાર હિસ્ટોરિક જીત જે નગરપાલિકાને મળી છે એના કામો જોઈને આપ સૌ જોઈ શકશો કે કેવા કામો થશે. આજ રોજ નવનિયુક્ત વાવ થરાદ જિલ્લાના બંને નગરપાલિકા થરાદ નગરપાલિકા અને ભાભર નગરપાલિકાની અંદર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી. થરાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અર્જુનસિંહ વાઘેલા અને ભાભર નગરપાલિકાના પ્રમુખ તરીકે અમરતભાઈ માળીની નિમણૂક કરવામાં આવી છે. આ થરાદ નગરપાલિકાની અંદર આઝાદીની ઇતિહાસની પ્રથમ વખત સંપૂર્ણ બહુમતી સાથે આજે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમવાર નગરપાલિકા બનાવી છે. એ માટે થરાદ નગરના સૌ વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વિસ્તારના લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વન નેશન વન ઇલેક્શન મામલે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસી 3 દિવસીય ગુજરાત મુલાકાતે પહોંચી છે. કમિટી દ્વારા રાજ્યમાં ચૂંટણી વ્યવસ્થા અને સંકલન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત પ્રવાસ દરમિયાન કમિટીએ અલગ અલગ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આખા દિવસ દરમિયાન વિવિધ સરકારી અધિકારીઓ કમિટી સમક્ષ ચૂંટણી પ્રક્રિયા, વહીવટી તૈયારીઓ, ટેકનિકલ વ્યવસ્થા તેમજ અમલીકરણ સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા હતા. અધિકારીઓ એક સાથે ચૂંટણી યોજવાના ફાયદા, પડકારોને સંબંધિત અસર અંગે પણ કમિટીને વિગતવાર માહિતી આપી હતી. તે ઉપરાંત ચૂંટણી ખર્ચમાં ઘટાડો, વહીવટી સરળતા અને વિકાસ કાર્યો પર પડતી અસર જેવા મુદ્દાઓ પર ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. કમિટી આગામી દિવસોમાં પણ વિવિધ વિભાગો, રાજકીય પ્રતિનિધિઓ અને નિષ્ણાતો સાથે બેઠક કરી પોતાના અભિપ્રાયો અને સૂચનો એકત્રિત કરશે અને ત્યારબાદ સમગ્ર અહેવાલ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. लॉ कमीशन ऑफ इंडिया, जिसके चेयरमैन सुप्रीम कोर्ट के पूर्व न्यायाधीश होते हैं, उन्होंने भी अपनी अलग अलग 3 रिपोर्ट्स में एक साथ चुनाव कराने की बात कही, लोकसभा और विधानसभा, और उसके कई कारण दिए गए. क्योंकि कहा कि ये देश के हित के लिए अलग अलग चुनाव होने से कोई फायदा नहीं है. सारे मुद्दे कमेटी के सामने हैं. अभी मैं ये नहीं कह रहा हूँ कि कोई हमने स्वीकृत किया है, अस्वीकृत किया है, लेकिन डेलिब्रेशन में है इनको. क्योंकि आगे देश के अगर इसको 100 साल और सैकड़ों वर्ष तक अगर चलाना है कानून को, तो कानून ऐसा बनना चाहिए जो कि पूरे देश के हित के लिए हो, किसी पॉलिटिकल पार्टी के हित के लिए नहीं हो. तो इस कमेटी का काम है कि कानून ऐसा बने जो देश के इंटरेस्ट के लिए हो, आम जनता के इंटरेस्ट के लिए हो और किसी पॉलिटिकल पार्टी के इंटरेस्ट के लिए नहीं हो.
क्योंकि डेमोक्रेसी की जब हम बात करते हैं विल ऑफ द पीपल, जनता क्या चाहती है, ये नहीं कि पॉलिटिकल पार्टी क्या चाहती है, ये चुनावी सुधार कोई पॉलिटिकल पार्टी के लिए नहीं है। બનાસકાંઠા જિલ્લાના દાતા ખાતે આવેલા પૌરાણિક અંબે માતાના મંદિરમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. મંદિરની છત પરથી ભભૂકી ઉઠેલી આગની જ્વાળાઓ થોડાક સમયમાં બાજુમાં આવેલા ઐતિહાસિક અંબા મહેલ સુધી પહોંચી જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આગ એટલી વિકરાળ હતી કે અંબા મહેલમાં શૂટિંગ માટે બનાવવામાં આવેલા પાછળના રૂમો આગની ઝપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા. ઘટના સ્થળેથી ઊંચી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે વધુ નુકસાન અટકાવી શકાયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.